એના માટે પાવર પ્રેઝન્ટેશન અને એ બધું બી અમે બરોડામાં કરેલું. હવે જે આપણે જોઈએ છે કે આપણા માણસો પરદેશમાં દરેક ફિલ્ડમાં નામ કાઢે છે અને આર્થિક રીતે પણ લોકો વધારે ઉન્નતિ કરે છે. જ્યારે ભારતમાં આપણે જોઈએ છે કે જેટલો માણસ પ્રમાણિક એટલો ગરીબ. સો ધ ડિફિકલ્ટી ઇઝ ધેટ કે પ્રોબ્લેમ ઇઝ વિથ અવર ગવર્નન્સ. જે આપણું ગવર્નન્સ છે એમાં ખામી છે અને ગવર્નન્સના ખામીને કારણે આપણા શિક્ષણ, આપણો કાયદો, આપણો ન્યાય અને એવા હેલ્થ આ બધા તંત્રોમાં દિવસે દિવસે પડતી આવતી જાય છે. તો આનું મુખ્ય કારણ ગવર્નન્સ સુધારવાનું છે અને ગવર્નન્સ વાસ્તવિકતા એ છે કે આમ આદમી વિચારો આજે પણ સબળ્યા. છેલ્લા કેટલાક વર્ષોમાં ભ્રષ્ટાચારના મોટા કિસ્સા બહાર આવ્યા છે અને મંત્રીઓ સંડોવાયેલા હોવાનું ખુલ્યું છે. ભાગ્યે જ કોઈ ક્ષેત્ર આવા ભ્રષ્ટાચારથી આજે બાકાત થયું છે. પરિણામે દેશની જનતા ભ્રષ્ટાચારથી ત્રાસી ગઈ છે. ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શન જે રાષ્ટ્રીય માહોલ રચાયો તેમાં એ દેખાય. લાખો લોકો જાહેર ભ્રષ્ટાચારના મુદ્દે નવી દિલ્હીના મેદાનોમાં આયન અન્નનો દુરુપયોગ કરે. કદાચ મજબૂત લોકપાલ મળશે, પરંતુ તે પછી તંત્ર અને સમાજે પોતાની સક્રિયતા તો બતાવવી જ પડશે, અન્યથા બધું ખોવાઈ જશે. દેશના બધા જ પક્ષો, ખાસ કરીને કોંગ્રેસ અને ભાજપ દ્વારા અન્ના હજારેજીના પ્રજાલક્ષી ચળવળને અસ્વીકાર થયો છે. અન્નાજી કહે છે લોકસભા અને વિધાનસભાનું મંત્રી છે અને તેમાં દક્ષિણ વ્યક્તિએ પ્રજાલક્ષી જાતે રહો પક્ષની સ્થાપના કરી છે, જેની ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ માન્યતા આપી છે. તેમણે અન્નાજીને આ પક્ષનો ટીમ અન્નાને યોગ્ય લાગતી વ્યક્તિઓની કાર્યકારી સમિતિને પણ 5 મહિના પહેલા આમંત્રણ આપ્યું અને તે હજુ ચાલે છે. નથી હું રાજકારણ કે નથી મારી ચૂંટણી લડવાની ઈચ્છા. ટેકો આપવાની જરૂર છે. જનતાના પ્રયાસોમાંથી રાજકીય પક્ષ ઉભરવો જોઈએ. કોંગ્રેસ અને ભાજપ સહિત કોઈ પણ પક્ષ એવું ઈચ્છતો નથી કે અન્ના હજારે જનલોકપાલની કાયદો બને. જો તે થાય તો મોટા દેશનો વિકાસ ઘણો થયો છે અને આપણા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈનો દાવો છે કે ગુજરાત ભારતના બધા રાજ્યોમાં વિકાસની દ્રષ્ટિએ પ્રથમ નંબરનું રાજ્ય છે.